સો હે ગાઈઝ, આજે અમે જાય છીએ ગીર જંગલ સફારી પર. ગીર એ એશિયાટિક લાયનનું એકમાત્ર કુદરતી ઘર છે. હવે બસ એ ઘરના માલિકના દર્શન થઈ જાય તો દિવસ બની જાય. કહે છે ને, ભગવાનનું નામ લઈને નીકળો તો સફર સારી જાય. હવે અમારી સફર કેટલી સારી ગઈ એ તો વ્લોગના અંત સુધીમાં ખબર પડી જ જશે. મસ્તીમાં ખબર જ ના પડી એન્ડ ફાઇનલી અમે જૂનાગઢ સુધી પહોંચી ગયા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ જર્ની કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ છે આ લોકોની કમેન્ટ્રી. એન્ડ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગીર ગાર્ડન રેસિડેન્સીમાં. ત્યાંનું વ્યૂ જોઈને એવું મન થાય કે અહીંયા જ રહી જાય, ચેકઆઉટ જ ના કરી. ફાઇનલી લંચનો ટાઈમ. ટ્રાવેલ પછી બધાને સોલિડ ભૂખ લાગી ગઈ હતી. અત્યારે સાઇટ સીન વેઇટ કરી શકે પણ જમવાનું બિલકુલ વેઇટ નથી કરતું. પહેલાં પેટ પૂજા કરી લઈએ, પછી ફરીથી મસ્તી કન્ટિન્યુ. જમ્યા પછી થોડું રિલેક્સ કરવાનું હતું બટ અમારી સાથે રિલેક્સ પોસિબલ જ નથી. સો અમે આવી ગયા છીએ હવે કેરમ રમવા. લેટ્સ સી કોણ ચીટિંગ કરે છે. સ્વિમિંગ પૂલને જોઈને એક્સાઇટમેન્ટ ડબલ થઈ ગઈ. પ્લાન તો સ્વિમિંગનો હતો પણ રિયાલિટીમાં એકબીજાને સ્પ્લેશ કરવાનું જ વધારે હતું. રીલ્સ પણ બનાવી અને મેમરીઝ પણ એટલી બનાવી. ફાઇનલી રેડી થઈ ગયા છીએ સી સદન જવા માટે. અત્યારે તો બસ ટિકિટ્સ બુક કરાવવાની છે પણ એક્સાઇટમેન્ટ તો એવું છે ને કે જાણે આજે જ સફારી પર જવાના હોય. બધા એક જ વાત કરતા હતા, કાલે લાયન દેખાશે ને. સો અમે આવી ગયા છીએ સિંહ સદન. વ્યૂ તો એકદમ અમેઝિંગ છે. હવે આગળ જોઈએ શું એક્સપિરિયન્સ મળે છે. ઓનેસ્ટલી આ આર્ટિફિશિયલ જંગલ એટલું મસ્ત બનાવ્યું છે કે એક સેકન્ડ માટે લાગ્યું સફારી તો સ્ટાર્ટ થઈ ગઈ. બસ પછી યાદ આવ્યું કે અસલી જંગલ તો હજુ બાકી છે. એક્સાઇટમેન્ટ લેવલ ઓલરેડી ફૂલ ઓન હતો. હવે આવી ગયા શોપિંગ એરિયામાં અને ઓનેસ્ટલી આ પ્લેસ તો એકદમ આઈ કેચિંગ હતી. જંગલ સફારી થીમના ટી શર્ટ્સ, કેપ, સોફ્ટ ટોયઝ, પર્સીસ, દરેક શોપમાં એટલી બધી ક્યુટ વસ્તુ હતી કે ક્યાં જવું અને ક્યાં નહીં એ જ સમજાતું નહોતું. બધું એટલું ક્યુટ અને એટ્રેક્ટિવ હતું ને કે મને તો બધું જ લેવું હતું યાર. એક વસ્તુ જોઈને એમ લાગતું હતું આ પણ સારું છે, ના ઓલું તો એના કરતાં પણ વધારે ક્યુટ છે, ઓલું બી સારું છે. પણ પછી બજેટ યાદ આવી ગયું. બસ એટલે આંખોથી શોપિંગ કરીને ખુશ થઈ ગયા. સિરિયસલી એક શોપનો વાઇબ પણ એટલો મસ્ત હતો કે ટાઈમ ક્યારે નીકળી ગયો એની કંઈ ખબર જ ના પડી. ફોટોઝ, વિડીયોઝ, મસ્તી અને ફૂલ લોન શોપિંગ વાઇબ્સ એન્જોય કરતાં બસ સ્માઇલ જ આવતી હતી. ફાઇનલી ટિકિટ્સ બુક થઈ ગઈ. હવે સફારી તો કાલે છે એટલે આજની ઇવનિંગને રિલેક્સ મોડમાં એન્જોય. સો ઓબ્વિયસલી હું ને હર્ષ થોડું ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા નીકળી ગયા.
થોડી વોક, થોડી મસ્તી, થોડા ફોટોઝ અને બાકીનું કેમેરાએ કેપ્ચર કરી લીધું. હાય કયો. હાય હેલો. બાય. આ વસ્તુ આખી અલગ છે. ગાઈઝ ફોટા પાડવા છે, કોઈ ફોટો પાડવા વાળું છે નહીં. એવું તું ન કરતી હો. શું કરવું? પ્લીઝ બંધ કર. જો તું તારું તને કે શું કહે છે? જો બંધ કર. બંધ કરવાનું કહે છે. એમ હાલે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? હવે અમે સી સદનમાંથી બહાર આવી ગયા છીએ અને સ્ટ્રીટ માર્કેટ તરફ નીકળી ગયા. આ ગરમીમાં બધાનો એક જ ગોલ હતો, કંઈક ઠંડુ ઠંડુ મળી જાય. હર્ષ અને ઋષિએ લીંબુ સોડા લીધી અને હું ને ધૈર્ય તો સીધા આઈસ્ક્રીમની લાઈનમાં. પહેલાં તો ઋષિએ આઈસ્ક્રીમ અનબોક્સ કરી અને અમે બધા એ જોઈને એક્સાઇટમેન્ટમાં હતા. પેકેજિંગ ઓપન થતાં જ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ દેખીને ફેસ એકદમ ખુશીથી ભરાઈ ગયું. પછી મેં પણ આઈસ્ક્રીમ ટેસ્ટ કરી, એકદમ યમ્મી યમ્મી, અને સાથે આ સ્વીટ મુમેન્ટને પણ ફૂલ એન્જોય કર્યું. હવે અમે રિઝોર્ટ તરફ જવા નીકળી ગયા, પણ આ રસ્તો તો એકદમ હોરર મૂવી સેટ જેવો હતો. બધી બાજુ અંધારું અને સાયલેન્ટ તો એટલું કે બસ પોતાની જ હાર્ટબીટ સંભળાય. રિઝોર્ટ પહોંચતા જ થયું કે ફાઇનલી હવે સેફ ઝોનમાં આવી ગયા. ત્યાં જમવાનું બી રેડી હતું, એકદમ ટેસ્ટી અને યમ્મી ફૂડ જોઈને તો બધા ખુશ થઈ ગયા. ડિનર પછી થોડી વાર અમે ક્રિકેટ રમ્યા. થાકેલા હતા પણ મસ્તી ફૂલ હતી. પછી સ્ટાર્ટ થઈ ગયો ગીરનો ફેમસ સિદ્ધી ટ્રાઇબલ ડાન્સ. આ ડાન્સ સિદ્ધી કમ્યુનિટીનો ટ્રેડિશનલ ડાન્સ છે, જેમાં ઢોલના તાલ, ક્લેપ્સ અને સર્ક્યુલર સ્ટેપ સાથે બધા એકસાથે પરફોર્મ કરે છે. એનર્જી એટલી હોય કે પૂરા માહોલમાં જોશ આવી જાય. હું તો બસ આ અમેઝિંગ પરફોર્મન્સ એન્જોય કરી રહી હતી. એન્ડ ગાઈઝ, ગુજરાતી હોય અને ત્યાં ગરબા ન હોય પોસિબલ જ નથી. અમે પણ થોડી વાર ગરબા કર્યા, ફૂલ મોજ મસ્તી કરી, બધા સાથે ડાન્સ, હસી મજાક અને ફૂલ એનર્જી. એકદમ ધમાલ વાઇબ હતી. અને આવી રીતે જમવાનું, ક્રિકેટ, સિટી ટ્રાઇબલ ડાન્સ અને ગરબા સાથે આ દિવસ એકદમ પરફેક્ટ એન્ડ થયો. પાર્ટ 1 કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો પાર્ટ 2 માટે રેડી રહેજો. આગળની જર્ની હજુ પણ વધુ એક્સાઇટિંગ હશે.